हेलो फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં। જો તમને ગુવારનું શાક ભાવતું હોય અને જો તમે કાઠિયાવાડી રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો જો એકવાર તમે બનાવશો તો બીજી બધી જૂની રીત ભૂલી અને હંમેશા આ જ રીતે બનાવીશું। તો હું અહીંયા કોરું ગુવાર બટેકાનું શાક બનાવી રહી છું। તમે ગ્રેવી વાળું तो चालू बनावीए। तो प्रेशर कुकर लेशुं, एमां 350 ग्राम गुवार उपरनो भाग अने नीचेनो भाग में कापी लीधो छे अने सारी रीते धोई चाळणीमां नितारी अने मैं रेडी कर्यो हतो। अने गुवार कुमळो होय एवो ज लेवानो छे। तो आ रीते आपणे प्रेशर कुकरमां बधो गुवार उमेरी दईशुं अने एमां आपणे अर्धो कप पाणी, तो 1/4 कप उमेर्युं, हजी 1/4 कप जेटલું उमेरीशुं। 1 टीस्पून मीठું उमेरी दईशुं। तो अहींया तमारे खास करीने ध्यान राखवानुं, अर्धो कप थी वधारे पाणी नथी उमेरवानुं। जेटલું गुवारने जरूर छे એટલું જ पाणी उमेरवानुं छे। अने एक प्लेट लई अने आ रीते 3 धोयेला, तो सारी रीते धोई लेवाना, माटी बिलकुल न होय। बटेटा मूकी दईशुं आ रीते उपर अने प्रेशर कुकरनुं ढांकण ढांकी 1 विसल हाई फ्लेम पर अने 3 विसल मीडियम फ्लेम पर थवा दईशुं। बिलकुल वधारे विसल नथी थवा देवाना, गुवार आखो रहे ए रीते बाफવાનો छे। त्यां सुधीमां आपणे एक चटनी तैयार करी लईशुं। तो 10 जेटली लसणनी कळीओ, एमां 2 टीस्पून रेग्युलर तीखું મરચું મેં લીધું છે। 2 ટીસ્પૂન મેં કલર સારું આવે એટલે કાશ્મીરી લાલ મરચું લીધું છે। 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 3 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લઈ લઈશું। તો મેં મોટી ચમચી નથી લીધી, નાની ચમચી બધું લીધું છે અને આપણે આ રીતે એને પીસી અને એની પેસ્ટ તૈયાર કરી લઈશું। તો ખાસ કરીને મિક્સરમાં આપણે આ પેસ્ટ નથી પીસવાની, ખાલી દસ્તામાં જ પીસીને રેડી કરવાની છે। બહુ સારો એવો શાકનો ટેસ્ટ આવશે। તો શાક માટે લસણની ચટણી તૈયાર છે। પ્રેશર કુકર થઈ ગયું છે। પ્રેશર નીકળે એટલે પ્રેશર કુકરનું ઢાંકણ ખોલીશું અને આ રીતે ગુવાર છે એ સોફ્ટ થઈ ગયો છે। તો કાચો પણ ન રહેવો જોઈએ અને વધારે પણ બફાવો ન જોઈએ। તો આ રીતે જો તમે બાફશો તો તમારો ગુવાર પણ એકદમ પરફેક્ટ રીતે બફાશે। આ રીતે આપણે બટેટાને બહાર કાઢી ઠંડા થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે ગુવારમાં જે પાણી નાખ્યું હતું એમાંથી થોડું પાણી નીકળશે, તો એ પાણી આપણે ફેંકશું નહીં। જે ચટણી વાટીને આપણે રાખી છે એને એક બાઉલમાં કાઢી લેશું અને ગુવારનું જે પાણી છે એમાં એને આપણે પેસ્ટ બનાવીશું। તો ચટણી આપણે તેલમાં નાખીશું તો બળશે પણ નહીં અને આપણું પાણી છે ગુવારનું એ વેસ્ટ પણ નહીં જાય। તો આ રીતે હું ચારણીમાં કાઢીશ અને વધારાનું જેટલું પાણી નીકળે એ પણ હું આ રીતે ચટણીમાં ઉમેરી દઈશ। તો આટલું જ નીકળશે, વધારે નીકળશે પણ નહીં। આપણે અડધો કપ જ પાણી ઉમેર્યું છે। તો આ રીતે મિક્સ કરી અને સાઈડમાં મૂકીશું અને ગુવારને આ રીતે નિતારી સાઈડમાં રાખવાનો છે જ્યાં સુધી આપણે એને વાપરીએ નહીં ત્યાં સુધી। બટેટાની છાલ ઉતારી અને એના જેવા તમારે નાના મોટા ટુકડા કરવા હોય એવા કરી લેવાના। શાક બનાવવા માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે પેસ્ટ પાણીવાળી છે જે ગુવારના પાણીવાળી એ ઉમેરી દઈશું। તો પાણી ઉમેરવાથી પેસ્ટ બળશે નહીં અને એકદમ સારી રીતે સતળાઈ જશે। તો આ રીતે આપણે એને મિક્સ કરી લગભગ 2 થી 3 મિનિટ મીડિયમ ટુ સ્લો ગેસ પર સાતળી લઈશું। તો તેલ અલગ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે। તો 2 થી 3 મિનિટ જેવું તમને લાગશે। તો આ રીતે ચલાવતા રહી હું તેલ અલગ થાય ત્યાં સુધી થવા દઈશ। તો હવે તમે જોઈ શકો છો તેલ અલગ થઈ ગયું છે। અડધી ટીસ્પૂન મસાલા પ્રમાણેનું મીઠું અને અડધી ટીસ્પૂન બટેટા પ્રમાણેનું મીઠું મેં ઉમેરી દીધું છે। મિક્સ કરી દઈશું અને હવે સારી રીતે સતળાઈ ગયું છે। તેલ અલગીમાં દહીં લેશું। તો બહુ ખાટું ન હોય એવું દહીં લેશું અને જો દહીંની જગ્યાએ તમારે છાશ વાપરવી હોય તો છાશ પણ તમે વાપરી શકો છો। તો દહીંને ફેટી આ રીતે નાખી દઈશું 2 ટેબલસ્પૂન જેટલું અને થોડું પાણી। તો 4 થી 5 ટેબલસ્પૂન જેટલું મેં પાણી ઉમેર્યું છે અને જો તમે છાશ ઉમેરવાના હોય તો અડધી વાટકીથી થોડી ઓછી છાશ ઉમેરી અને આ રીતે મિક્સ કરી દેવાનું। તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે થઈ ગયું છે અને થોડું આ રીતે ઉકળવાની તૈયારી થાય એટલે આપણે બાફીને જે બટેટા રાખ્યા હતા એના ટુકડા મેં ઉમેરી દીધા છે અને સાથે આપણે એક ચપટી જેટલો ગુવાર નિતારેલો ઉમેરીશું અને હવે ગુવારને તમારે મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે સાતળવાનો છે અને ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું કે એના હળવા હાથે અને આ રીતે તાવીથાના મદદથી જ તમારે એને મિક્સ કરવાનું છે। નહીતર ગુવાર એકદમ સારી રીતે બફાયેલો છે, તૂટી જશે અને શાક તમારું એકદમ ભેગું એવું થઈ જશે। તો આ રીતે તો હળવા હાથે મિક્સ કરી અને આપણું ગુવારનું શાક તમે જોઈ શકો છો એકદમ છૂટું રહે એ રીતે। અને અહીંયા જો તમારે ગ્રેવી વાળું શાક બનાવવું હોય તો જ્યારે મેં પાણી ઉમેર્યું ત્યાં તમારે વધારે પાણી ઉમેરવાનું, નહીતર છાશ પણ વધારે તમે ઉમેરી શકો છો। 2 થી 3 મિનિટ જો મેં સાતળી લીધું, ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને ગરમ શાકને સર્વિંગ પ્લેટમાં કાઢી પરાઠા, રોટલી, બાજરીનો રોટલો કે જુવારના રોટલા સાથે તમે છાશ, સાલડ અને મરચા તળેલા અને ગોળ સાથે સર્વ કરો। જો તમે ક્યારેય આ રીતે કાઠિયાવાડી
કાઠિયાવાડી રીતે ગુવાર બટાકાનું શાક ન ખાધું હોય તો રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો એકવાર આ કાઠિયાવાડી રીતે